બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું આજ અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતની પ્રથમ UCI 2.2 વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પહેલા શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, IAS મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર રેસ ટેકનિકલ ડિરેક્ટર પિનાકી બાઈસાક, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર ભરત પટેલ અને BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને CEO ડોક્ટર ભૈરવી જોશી ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના સમર્થનથી પુણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 એ ભારતની અગ્રણી आंतरराष्ट्रीय साइकिलिंग इवेंट है। इस रेस पे जो रोड रेसिंग वाले साइकिल होते हैं ये उसी का यूज होते हैं। इसमें मल्टीपल गियर्स रहते हैं और सिंस ये पहाड़ के ऊपर चलेंगे या पहाड़ से नीचे उतरेंगे, ये इसके लिए गियर वाली साइकिल इसमें चलाते हैं सब कोई। साइकिल्स आर मोस्टली मेड ऑफ इटाली और यूरोपियन मेड है, जापान की मेड है, तो ये साइकिल सब कोई लाएंगे। How many there are women participants? इसमें वोमेन वाली इवेंट नहीं है, ये एब्सोल्युटली फॉर मेन, ये मेन वाली इवेंट है। 176 पूरे वर्ल्ड में से आएंगे, जो क्वालिफाइड होंगे वही होंगे और इंडिया से भी होंगे, गुजरात से भी होंगे। ગુજરાતમાં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ, ડિસ્ટ્રિક્ટ થાય છે, નેશનલમાં જાય છે. નેશનલમાં આપણા ગુજરાતના પ્લેયરો મેડલ પણ લઈ આવે છે.